કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. ચહેરા પર દરરોજ મલાઈ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે। મલાઈ ત્વચાનું રૂખાપણું દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે। 2. જો તમે ડિપ્રેશનથી પરેશાન છો તો જામફળનું સેવન કરો, તેનાથી તમને ઘણા ફાયદા થશે। 3. આંખોમાં ચમક લાવવા માટે કિસમિસનું સેવન કરવું જોઈએ। 4. થાક લાગે તો આરામ કરો, બહાર જશો નહીં। થાક લાગ્યો હોય તો પણ તમે બહાર જાવ છો તો બીમાર પડવાનો ખતરો વધી જાય છે। 5. કાચા દૂધમાં ખાંડ ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પર ચમક આવે છે અને તે નેચરલ મોઇશ્ચરાઇઝર છે। 6. ઉનાળામાં ડુંગળીનું સેવન કરવું જોઈએ, ડુંગળી આપણને લૂ લાગવાથી બચાવે છે। 7. લીંબુ અને ખાંડ મિક્સ કરીને પગ પર ઘસવાથી પગની કાળાશ દૂર થાય છે। 8. પગનો દુખાવો કે લ્યુકોરિયાથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે સવારે 7 બદામ થોડા દિવસો સુધી સતત ખાવો। 9. જો તમને કામ કરતી વખતે ઊંઘ આવતી હોય કે ચુસ્તી લાગે તો આદુનું પાણી પીવો। 10. દૂધમાં મધ ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે। 11. આંસુ રોકી રાખવાથી માથાનો દુખાવો, ગુસ્સો અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે। 12. ગ્રીન ટી પેઢાને મજબૂત બનાવે છે। 13. સાંજના સમયે તાંબાના પાત્રમાં પાણી ભરીને રાખો અને સવારે સૂર્યોદય પહેલા તેને બ્રશ કર્યા વગર વાસી મોઢે પાણી પીવો। સાથે 15 મિનિટની ચાલવા પણ જાવ, તેનાથી પેટના રોગો દૂર થાય છે અને આ કારણે વાળ સમય પહેલા સફેદ થતા નથી। આ પાણી ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે। 14. રોટલી ખાધા પછી સફરજનનો ટુકડો ખાવાથી રોટી ઝડપથી પચવામાં મદદ મળે છે। 15. જો જલ્દી વૃદ્ધત્વ દેખાવા લાગે તો રોજ દાડમનો રસ પીવાથી ચહેરા પર ચમક આવે છે। 16. પેશાબ વધુ પીળો આવી રહ્યો છે તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો। 17. ઠંડુ પાણી પીવાથી છે વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બની જાય છે। 18. સફાઈ પર જરૂર ધ્યાન આપો, મોટા ભાગની બીમારી ગંદકી કારણે થાય છે। બેક્ટેરિયા ગંદકીમાં પેદા થાય છે અને તમને બીમાર કરી દે છે। 19. આસપાસની ગંદકી પર જ નહીં, તમારા શરીર પરની ગંદકી ઉપર પણ ધ્યાન આપો, ભોજન કરતા પહેલા સાબુથી હાથ ધોવા જોઈએ। 20. દરરોજ અડધો કલાક એક્સરસાઇઝ કરો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર।